નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો કે વડોદરાની અંદર એમએસ યુનિવર્સિટી આવેલી છે અને એમએસ યુનિવર્સિટી એટલે વિશ્વમાં જેનું નામ છે અને વડોદરાનું ગૌરવ છે। આજે એમએસ યુનિવર્સિટીને કાળો દિવસ તરીકે તેના સ્ટુડન્ટો દ્વારા આજે રેલી કાઢી કાળા કપડાં પહેરીને વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ કેમ કરવામાં આવ્યો, કોની સામે કરવામાં આવ્યો, આ વિરોધ કરવાનું મુખ્ય કારણ શું, તો આ તમામ વાત આપણે વિગતથી કરીએ તો વડોદરામાં જન્મેલા અને સ્થાનિક સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ જેમનો હક છે કે પ્રથમે પહેલાં જ એમએસ યુનિવર્સિટી જેમના ઘર આંગણે આવેલી છે અને તેમને એડમિશન મળે અને ત્યાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાનું કેરિયર બનાવી શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાઇસ ચાન્સલર છે અને કોઈક સ્થાનિક આપણા રાજનેતાઓની સાથે કંઈક બંધ બારણે થયેલી બેઠકોના કારણે સ્ટુડન્ટોમાં ભારે નારાજગી હતી અને સાથે સાથે અગાઉ ભણી ગયેલા અને એડવોકેટ બન્યા હોય, રાજનીતિમાં ગયા હોય કે પછી કંઈક જે મુકામ હાસિલ કર્યા હોય તમામ જે સિનિયર વિદ્યાર્થીઓ પણ આ હાલના વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા હતા અને એમને મીડિયા સમક્ષ આવીને પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી। આવો સાંભળીએ। આપણી સાથે એડવોકેટ હિતેશ ગુપ્તા તેમજ શીતલ ઉપાધ્યાય મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી અને શીતલ ઉપાધ્યાય તો ખૂબ આક્રોશમાં તેમને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી ને ખૂબ આક્રોશમાં તેમને જણાવ્યું હતું કે જ્યારે આ યુવા ભણે નહીં, જ્યારે આ યુવા ભણે જ નહીં, સમજે જ નહીં, તો આ રાજનીતિ હોય કે પોતાના જીવનમાં અન્ય કોઈ પણ જગ્યાએ કેવી રીતે આગળ વધવાનું છે। ખરેખર વિદ્યા એ કેટલી મહાન છે આપ જાણો છો, પરંતુ વિદ્યાર્થી વંચિત રાખવાનું પાપ જ્યારે એમએસ યુનિવર્સિટીમાં થઈ રહ્યો હોય ત્યારે હિતેશ ગુપ્તા અને શીતલ ઉપાધ્યાય આવો એમને શું કહ્યું છે, આવો આપણે સાંભળીએ। પોતાની ખુરશીઓ છોડવી નથી, બીજા નેતા બનવા દેવા નથી અને એટલે જ્યાં સુધી કોઈ ભણે નહીં તો નેતા બનશે કેમનો? અને જ્યારે કોઈ વિરોધ કરવા આવે ને આ તો બાળકો છે એ વિરોધ કરવા આવ્યા હોય ને એમને જ્યારે એમની પોતાની જે જરૂરિયાત છે, જે બેઝિક નેસેસિટી છે એજ્યુકેશન, એની માંગ હોય ને પોલીસ ખડકી દેતા હોય ત્યારે એ જ વસ્તુ છે કે આ નાલાયકો નવાના કાયરો છે અને આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીના હાથે વેચાઈ ગયેલી પ્રજા છે। અમને ફક્ત અને ફક્ત પોતાનો ધંધો ચલાવો છે, બાકી આટલી મોટી એમએસ યુનિવર્સિટી એની એટલી બધી જમીનો જે મહારાજા સયાજીરાવે આપેલી એમાં જરૂર નથી, ઉપયોગી નથી કહીને વેચી મારી છે। અને ઉપયોગી નથી નહીં, તમારે પેલા પ્રાઇવેટ વાળાઓને ચલાવવા છે અને અહીંયા વડોદરાના જિલ્લાના અને શહેરના બાળકોને રખડતા કરી મૂકવા છે। કારણ કે વડોદરા એક એવું શહેર છે જ્યાંથી તમામ નેતા પેદા થતા આવ્યા છે, ચાહે તમે ગાંધીજીથી લઈ, નહેરુથી લઈ, પંડિત આપણે સરદાર પટેલને જોઈ લો કે પછી બાબા સાહેબ આંબેડકરને જોઈ લો, કોઈ પણ એવું નથી નેતા જે વડોદરા ના આવ્યું હોય, વડોદરાની ધરતીને પગે ના લાગ્યું હોય ને પછી નેતા મીટિંગ કાલે કરવામાં આવી અને એ મીટિંગમાં પણ રોડ પર વાતો કરીને લોકોને હરમાવામાં જ આવી રહ્યા છે ને એટલે જ આજે આ પરિવાર આંદોલન કરવું પડી રહ્યું છે। કારણ કે કોઈ સ્પષ્ટતા નથી એમાં। ગયા વખતની જેમ 95%, શું ગયા વખતની જેમ ભાઈ? શું 45% વાળો તમારી પ્રાઇવેટ કોલેજમાં ફી તમે આપીને મોકલવાના છો? ત્યાં નેતાઓ કમાયા છે ભ્રષ્ટાચારથી, એ લોકો ફીઓ ભરવાના છે કેમ? 45% વાળાને ભણવાનો અધિકાર નથી? ફક્ત એનું એક જ કે બરોડામાં પેદા થયો છે, બરોડાનો છોકરો છે અને એટલે એને આથી વંચિત રહેવાનું? આ અન્યાય નહીં સાથી લેવાનો। એડવોકેટ શીતલ ઉપાધ્યાય, વિદ્યાર્થી નેતા જે પ્રકારે વિદ્યાર્થીઓ એકત્રિત થયેલા છે, વિદ્યાર્થીની સાથે અમે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ અન્યાયપૂર્ણ પરિસ્થિતિમાં આ વિદ્યાર્થીઓની લડતમાં એમનો સાથ આપવા આવ્યા છે। આજે એક પત્ર આપીને એક આવેદન કરવા આવ્યા હતા કે અમારી વિનંતી સાંભળો અને આ જે કાળો દિવસ
તમે કાળા દિવસનું નિર્માણ તમે જ કર્યું છે. આ સત્તાધીશો ભાન ભૂલીને બેઠા હતા. વાઇસ ચાન્સેલર વડોદરાના જ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે. લાયકાત ન હોય તો રાજીનામું આપે, પરંતુ જે ડિસિઝન લીધું છે, આજે અમારી રજૂઆત ખાલી આટલી જ હતી કે 2 દિવસની અંદર તમે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં ડિસિઝન લો. નહીં લો તો આજે જેટલી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે, આવનાર દિવસોમાં સમગ્ર વડોદરા અહીંયા આવેલું હશે. આ વિદ્યાર્થીઓ છે, કોઈ આતંકવાદી નથી. વિદ્યાર્થીઓની રજૂઆત વાઇસ ચાન્સેલરે સાંભળવી પડે, પરંતુ કદાચ ડરના મારે હવે ઓફિસમાં બી નથી આવી રહ્યા. આ હેડ ઓફિસ કે જેમાં પ્રવેશ કરવાનો અધિકાર આ વિદ્યાર્થીઓનો છે, અમારો છે, અમને આ અમારા અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. કદાચ અમારી રજૂઆતો સાંભળવી નથી, પરંતુ અવાજ બુલંદ છે, લડી લઈશું. બાયો ચડાવી છે અને આ અન્યાય નહીં ચડાવી લઈએ એ સત્તાધીશો સાંભળી લે. નહીં નિર્ણય બદલે તો આવનાર દિવસોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થશે.